પ્રભાસ પાટણના સંગ્રહાલય મુલાકાતીઓ માટે અસ્થાયી રીતે બંધ રહેશે। પ્રભાસ પાટણ સંગ્રહાલયની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં પ્રભાસ પાટણ સંગ્રહાલય ખાતે સંગ્રહિત પ્રાચીન ધરોહરની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી અને ક્ષય પામતી કલાકૃતિઓના પુનઃસ્થાપન અને ભવિષ્યની પેઢી માટે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંરક્ષણ અને રિસ્ટોરેશન સંબંધિત કામગીરી વ્યાપક ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન પ્રાચીન અવશેષોને નુકસાન ન થાય, કામગીરીમાં કોઈ અવરોધ ન થાય તેમજ મુલાકાતીઓની સલામતી જળવાઈ રહે તે હેતુથી સંગ્રહાલયને સ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રભાસ પાટણ સંગ્રહાલય તારીખ 12/2/2026 થી 30/10/2026 દરમિયાન મુલાકાતીઓ માટે અસ્થાયી રીતે બંધ રહેશે। રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સંગ્રહાલય ફરીથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે, તે અંગેની જાણ કરવામાં આવશે। તમામ મુલાકાતીઓએ આ બાબતની નોંધ લેવા તેમજ સહકાર આપવા અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।